બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા ભારત દેશમાં 10 કરોડથી વધુ કાર્યકર્તાઓ એક દિવસના અનશન ઉપર બેસીને વિરોધ કર્યો। બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિન્દુ પર અત્યાચાર અને હજારો હિન્દુ કતલેઆમ, હજારો દીકરીઓ ઉપર બળાત્કાર, હજારોની સંખ્યામાં બાળકો મા બાપ વગરના થયા, લાખો હિન્દુઓએ પોતાનો રોજગાર, માલ મિલકત જોડે પલાયન કરવું પડ્યું। બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં ભારત દેશના 10 કરોડથી પણ વધારે હિન્દુઓ દ્વારા એક દિવસીય ઉપવાસ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ દિનેશ અણધણ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના દક્ષિણ ગુજરાતના પ્રાંતના રાષ્ટ્રીય બજરંગ દળ મહામંત્રી મનીષ વાઘાણી તેમજ ગ્રામ્યના અધ્યક્ષ કાળુભાઈ વેકરિયા તેમજ વરાછા જિલ્લાના મહામંત્રી નરેશભાઈ સાવલિયા તેમજ ગૌતમભાઈ ભાલાડા, લાલજીભાઈ માંગુકિયા તથા હિંમતભાઈ માવાણી તેમજ કિશોરભાઈ વાગડિયા, અજયસિંહ તેમજ કાર્યકર્તાઓના સાનિધ્યમાં હીરાબાગ ખાતે એક દિવસ ઉપવાસ કરવામાં આવ્યા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। મારું નામ મનીષ વાઘાણી છે। આપણે જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ માટે નરસંહાર કરવામાં આવેલો છે, ઘણા હિન્દુઓને કતલેઆમ કર્યા, પોતાના ઘર, પોતાના બિઝનેસ, પોતાના ઓફિસો છોડીને ભાગી જવું પડ્યું, લૂંટફાટ મચાવી છે। અને જે સુરક્ષિત હિન્દુની આપણે વાત કરતા હતા, પણ બાંગ્લાદેશની અંદર કેટલા હિન્દુઓને કતલેઆમ કરી, બહેનો દીકરીઓ માટે, અસંખ્ય બહેનો દીકરીઓ માટે બળાત્કાર કરવામાં આવ્યા અને કેટલા હિન્દુઓને પુલની નીચે લટકાવી દેવામાં આવ્યા અને ઘણા મુસલમાને અલ્લાહુ અકબર કરી અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવેલા છે। આ સુપર પ્લાનિંગથી આ જે કરવામાં આવેલું છે, એટલે અમારી માંગ, અમે અત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ એક દિવસના અનશન આખા દેશની અંદર ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના નેતૃત્વમાં અત્યારે આખા દેશમાં 10 કરોડ લોકો એક દિવસનો ઉપવાસ કરે છે। એને અત્યારે સુરત મહાનગરમાં અમે અત્યારે બધા લોકો એક દિવસના અનશન માટે બેઠેલા છીએ અને જે આપણે કહીએ છીએ કે દેશના વડાપ્રધાન લાલ આંખ બધા સામે કરે છે, તો પાકિસ્તાનને આપણે જડબાતોડ જવાબ આપવાની વાતું છે। એકની સામે 10 માથાની આપણે 10 વર્ષથી વાતું સાંભળીએ છીએ, પણ જે હિન્દુઓ માટે કતલેઆમ થાય છે ત્યારે ક્યાં સંગઠનો, ક્યાં પક્ષ, કોઈ પાર્ટી કેમ બહારું નથી નીકળતું? અને અમારી એવી માંગણી છે કે દેશના વડાપ્રધાન આ હિન્દુઓને સુરક્ષિત આપે અને દેશના જે લશ્કરના જે વડા છે એ બાંગ્લાદેશના વડા સાથે વાતચીત કરી અને આજ પછી કોઈ પણ હિન્દુઓ માટે અત્યાચાર ન થાય એવી અમારી માંગણી છે। દિનેશ અણધણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ। આપણે હમણાં ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે બાંગ્લાદેશની અંદર વોર ચાલી રહ્યું છે, બાંગ્લાદેશના હિન્દુ ભાઈઓ, બહેનો, બાળકોની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, જે અસંખ્ય હિન્દુઓની કતલેઆમ થઈ છે, અસંખ્ય બહેનો પર બળાત્કારો થયા છે, બાળકો નિરાધાર થયા છે, ઘર બહાર છોડવા પડ્યા છે, ત્યારે હિન્દુઓના સમર્થનમાં હિન્દુઓ સુરક્ષિત રહે, સમૃદ્ધ રહે અને હિન્દુ એકતા વધે માટે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સુરત શહેરમાં એક દિવસીય ઉપવાસ રાખેલો છે અને દેશભરની અંદર 10 કરોડથી પણ વધારે લોકો પોતપોતાના ઘરે આજે ઉપવાસ રાખવાના છે અને ઉપવાસ રાખ્યો છે। બીજું કે જેવી રીતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલતું હતું અને આપણા દેશના વડાપ્રધાને ઇન્ટરફિયર કરી ત્યાંથી હિન્દુઓને બચાવી પાછા પ્લેન દ્વારા ભારતમાં લઈ આવ્યા હતા, એવી જ રીતે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ઇન્ટરફિયર કરીને કંઈક વ્યવસ્થા થાય એની પણ અમારી માગણી છે। હિન્દુ સમાજનો સંદેશો એક જ છે કે આપણે જે ધર્મના વાડાઓમાં બટાઈ ગયા છીએ, અલગ અલગ ધર્મ જરૂરી છે, પણ તમામ લોકોએ હિન્દુત્વ માટે એકત્રિત થવું પડશે અને તમામ જે વાડાઓ છે એ બધા ભૂલી અને હિન્દુ ધર્મ માટે એકતા કરી અને આ જે કાંઈ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે અને આવતા સમયમાં જે નિર્માણ થવા જઈ રહ્યું છે એની સામે લડવા માટે તમામે ખંભે ખંભો મિલાવી અને એકત્રિત થવું પડશે। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।